વડોદરા શહેરના મુંજમહુડા વિસ્તારની એક ઘટના છે જ્યાં ઝાડીઓમાં એક મહાકાય મગર ફસાયો। રહેણાંક વિસ્તારની નજીક સ્વબચાવ માટે મગર ધમપછાડા મારતો રહ્યો। મગરના ફૂંફાડા સાંભળી સ્થાનિકોએ વન વિભાગને જાણકારી આપી। ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો। 10 ફૂટના મહાકાય મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। તમે જોઈ શકો છો કે કેટલો મોટો આ મગરમચ્છ 10 ફૂટનો આ મહાકાય મગર જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ મગર ઝાડીઓમાં છુપાયો હતો અને રેસ્ક્યુ ટીમે તેને રેસ્ક્યુ કર્યો હતો અને ત્યારબાદ તેને વિસ્તારમાં મૂકી દીધો હતો। વડોદરા વાઘોડિયાના લીમડા ગામ પાસે શંકર કોમ્પ્લેક્સમાં મારામારીનો કિસ્સો સામે આવ્યો। ઉધાર સિગારેટ ન આપવાની બાબતે 8 થી 9 લોકોની ગેંગનો દુકાનદાર પર હુમલો। હાથમાં લાકડીઓ લઈને પાન પાર્લર પર તોડફોડ અને મારામારી કરી। ડિલક્સ પાન હાઉસ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। તસવીરોમાં જોઈ શકાય છે આતંક જે છે એ સીસીટીવીમાં જોઈ શકાય છે। દુકાનદાર ભૌમિકને માથા અને હાથમાં ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત દુકાનદાર વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હુમલાખોરો ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું પ્રાથમિક તારણ છે। પાન પાર્લરના માલિકના પરિવારની ફરિયાદ બાદ વાઘોડિયા પોલીસે હવે તપાસ હાથ ધરી છે। પરંતુ વડોદરામાં અસામાજિક તત્વોના આ પ્રકારના વિડીયો વારંવાર સામે આવે છે અને આ જે વિદ્યાર્થીઓ છે એ કોઈ ગેંગ છે એની સાથે પણ જોડાયેલા હોઈ શકે છે। જે આ જે અસામાજિક તત્વો છે તેની સાથે પણ જોડાયેલા હોઈ શકે છે। હાલ તો જે પ્રાથમિક તારણ છે કે યુનિવર્સિટી ખાનગી યુનિવર્સિટી છે તેના વિદ્યાર્થીઓ હોઈ શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ અસામાજિક તત્વો જેવી હરકત એ ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કેવી રીતે કરી શકે છે? તથ્ય શું છે? બિલકુલ બીજો પંકજ, સમગ્ર મામલે વાત કરવામાં આવે તો આજે ખાનગી યુનિવર્સિટી છે તે લીમડા ગામે આવેલી છે અને ત્યાંના વિદ્યાર્થીઓ અવારનવાર વિવાદમાં આવી ચૂક્યા છે। ભૂતકાળમાં પણ અનેક એવા કિસ્સાઓ બન્યા છે કે વિદ્યાર્થીઓની દાદાગીરી જે છે તે થતી હોય, સામે આવી હોય અને ભૂતકાળમાં પણ પોલીસ ફરિયાદો દાખલ થયેલી છે। ત્યારે આ મામલાની જો વાત કરવામાં આવે તો આખી જે મગજમારી છે તે 2 દિવસ પહેલા થઈ હતી। 2 દિવસ પહેલા મારામારી થઈ, ત્યારબાદ બંને પક્ષે સમાધાન થઈ ગયું અને સમાધાન થયા બાદ જે છે ત્યાં વિદ્યાર્થીઓનું ટોળું ફરી એક વખત જે છે ત્યાં શંકર કોમ્પ્લેક્સ ખાતે આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ તેમને વેપારીઓ સાથે માથાકૂટ કરી હતી। ત્યારે બંને પક્ષે સામસામે મારામારીના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા। લાંબો હોબાળો ચાલ્યો હતો। આખો જે ઘટનાક્રમ છે તે સીસીટીવીમાં કેદ થયો છે અને જોઈ શકાય છે કે જાણે લુખ્ખા તત્વો હોય, ગુંડાઓ હોય તેમ વિદ્યાર્થીઓ જે છે તે લાકડી અને દંડા લઈને કોમ્પ્લેક્સ છે ત્યાં પહોંચી જાય છે અને વેપારીઓ સાથે માથાકૂટ કરે છે। ત્યારે સમગ્ર મામલે વાઘોડિયા પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી છે અને બંને પક્ષના જે લોકો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે। પંકજ જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ વડોદરાના માજલપુરમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા એક યુવકને અકસ્માત નડ્યો હતો। બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો। હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો। યુવક રોડ ક્રોસ કરતા સમયે એક બાઇક ચાલકે ટક્કર મારતા એ 10 ફૂટ ઢસડાયો હતો। મૃતકનું નામ બિપિન ગૌતમ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે અકસ્માત સર્જનાર યુવકની શોધખોળ હાથ ધરી છે। તમે ફરી એકવાર જોઈ શકો છો આ દ્રશ્યો જેમાં કઈ રીતે અકસ્માત થાય છે। અકસ્માત સર્જનાર જે યુવક છે તે તમે જોઈ શકો છો કેવી રીતે સ્પીડમાં જઈ રહ્યો છે। રેસ્ટોરન્ટમાં કામ કરનાર એક યુવકને અકસ્માત કરે છે આ યુવક બાઇક ચાલક છે જે ટક્કર મારે છે। આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ જે છે એ તમે જોઈ શકો છો કે કેવી રીતે ઓવર સ્પીડમાં એ બાઇક ચાલક આવી રહ્યો છે। માજલપુર પોલીસમાં હાલ આ મામલે તપાસ ચાલી રહી છે। તો વડોદરામાં એમજીવીસીએલના કર્મચારીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો। પૂર્વ વિસ્તારમાં એમજીવીસીએલના કર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો। 2 કલાક જેટલો સમય લાઇટ બંધ રહેતા રહીશોની ધીરજ ખૂટી ગઈ। કર્મચારીઓ પર હુમલા બાદ એમજીવીસીએલ ઓફિસ પર તોડફોડ કરી। એમજીવીસીએલની ઓફિસ પર બારીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું। સમગ્ર મામલે એમજીવીસીએલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી છે। તો વડોદરાના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। ઘણા સમય સુધી, ઘણા કલાકો સુધી લાઇટો જતી રહી એટલે કે વીજ પુરવઠો ખોરવાઈ ગયો એટલે સ્થાનિકો એવા બગડ્યા કે વીજ કર્મચારીઓ પર હુમલો તો કર્યો, સાથે વીજ કચેરીએ પહોંચી ગયા। એમજીવીસીએલની કચેરીએ જઈને પણ તોડફોડ કરી અને કાચ તોડ્યા। લાઇટ બંધ રહી એટલે રહીશોની ધીરજ ખૂટી ગઈ અને તેમને વીજ કર્મચારીઓ પર એમનો ગુસ્સો ફૂટી નીકળ્યો। સ્થાનિકોએ એમજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરવાનો ટ્રાય કર્યો અને ત્યાં તોડફોડ પણ કરી હતી।